गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 96 द्वितीय खंड पहलो मंत्र। सवेदैतत्परमं ब्रह्मधामा सवेदैतत्परमं यत्र विश्वं निहितं भाति शुभ्रम् उपासते पुरुषं ये ह्यकामाः तेषु क्रमे तत् अतिवर्तन्ति धीराः। सह वेद जानाति इति एतत् अयथोक्तलक्षणम् ब्रह्म परमम् उत्कृष्टं धाम सर्वकामानाम् आश्रयम् आस्पदम् यत्र अस्मिन् ब्रह्मणि धाम्ने विश्वं समस्तं जगत् विश्वं समस्तं जगत् निहितम् अर्पितं यच्च स्वेन ज्योतिषा भाति शुभ्रं शुद्धं
તમ અપી એવં આત્મજ્ઞં પુરુષં યેહિ અકામાઃ વિભૂતિ તૃષ્ણાવર્જિતાઃ મુમુક્ષવઃ સંતઃ ઉપાસતે પરમ ઇવ સેવન્તે તે શુક્રમ નૃબીજમ યદ એતત પ્રસિદ્ધમ શરીર ઉપાદાન કારણમ અતિવર્તન્તિ અધિગચ્છન્તિ ધીરાઃ ધીમन्तઃ ન પુનઃ યોનિં પ્રસર્પન્તિ ન પુનઃ ક્વચિત રતિં કરોતિ इति श्रुतेः अतः तं पूजयेत् इति अभिप्रायः। મુંડક ઉપનિષદના ત્રીજા મુંડકનો પણ આ પહેલો ખંડ હવે પૂરો થયો. આપણે બીજા ખંડમાં પ્રવેશીએ. આગલા મંત્રમાં આગલા ખંડમાં છેલ્લે કીધું હર્ચયેત ભૂતિકામઃ, જેને આ જગતમાં કોઈ વિશેષ ઈચ્છાની પૂર્તિ કરવી હોય, કોઈ વિભૂતિની પ્રાપ્તિ કરવી હોય તો એને આ આત્મજ્ઞાનીને શું કરવું જોઈએ? અર્ચયેત, પૂજા કરવી જોઈએ. તો કે આ સંસારની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાની પૂર્તિ કરી શકે, કારણ કે આત્મજ્ઞાની કોણ છે? સત્ય સંકલ્પ છે. તો કે પણ જેને કોઈ આ જગતમાં ઈચ્છા છે જ નહીં, જેને આ જગતના ધર્મ અર્થ અને કામમાં કોઈ ઈચ્છા છે જ નહીં, ધર્મની અંતર્ગત જો એનામાં આ જગતની અંતર્ગત જો કોઈ ઈચ્છા નથી તો પછી એને શું કરવું જોઈએ? એટલે હવે પછીના મંત્રમાં કહેવામાં આવે છે સહવેદ. એટલે શંકરાચાર્યજી કહે છે તતઃ પૂજાર્હ એવ અસૌ. તતઃ એટલે કે આ કારણથી પણ એ આત્મજ્ઞાની જે છે એ પૂજા યોગ્ય છે. યસ્માત, કારણ કે સહવેદ જાનાતિ, કારણ કે એ આત્માને જાણે છે. જો એક વસ્તુ સમજવાય, આગળ આપણે જોઈ ગયા, જ્ઞાની કોને કહેવાય? આશ્રમ છે, દાઢી છે, માળા તિલક છે એટલે જ્ઞાની. ધની કોને કહેવાય? જેની પાસે ધન હોય એને ધની કહેવાય. ગુણી કોને કહેવાય? જેની પાસે ગુણ છે એ ગુણી કહેવાય. તો જ્ઞાની કોને કહેવાય? જેની પાસે જ્ઞાન છે. અને એટલે શ્રુતિ માતા શું કહે છે? સહવેદ જાનાતિ, એ જાણે છે. આત્મજ્ઞાની છે. જ્ઞાનીને બીજા કોઈ લક્ષણ જ નથી. આ સમય ભગવાન એક જ લક્ષણ આપે છે, આત્મની એવ આત્મના તુષ્ટ પંડિતા ન અનુશોચંતિ. જેના જીવનમાં શોક નામની વસ્તુ જ નથી. એટલે સ્વામીજી બહુ સરસ કે આ શોકનું કારણ શું? કે 3 કારણ હોય. જો આ સમજ, શોક માટે 3 જ કારણ હોય. તો પહેલું તો આપણે જીવનમાં ઉણપ અનુભવીએ, ઓછપ અનુભવ, મારી પાસે આ નથી. બીજું કારણ કયું છે? અસંતોષ. નથી એનો પણ દુઃખ હોય, એનો પણ શોક હોય, છે એમાં પણ પૂરતું નહીં હોય, એટલે શું થાય? અસંતોષ. નથી તોય દુઃખી છે અને છે તોય શું છે? પેલું ઓછું પડે, અસંતોષ. તો અસંતોષને કારણે માણસ હંમેશા શું થતો હોય? પેલો દુઃખી થતો જ રહે. જો વિચાર, શોકના અનેક કારણ છે, આ સમજો. પણ મૂળ કારણ તો કયું છે? તો મૂળ કારણ તો એક જ છે કે પોતાને પૂર્ણ જાણતો નથી. આમ અજ્ઞાન એ કારણ છે, મૂળ કારણ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે અસંતોષ છે, અભાવ છે.
પણ પેલું મૂળ કારણ જે અવિદ્યા છે, અવિદ્યાની જ્યાં સુધી નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી સંતોષનો અનુભવ શક્ય જ નથી. આ જગતમાં તમે ગમે એટલા પ્રયત્ન કરતા રહેજો, પણ ક્યારે આ જગતમાં સંતોષનો શક્યતા ખરી? સંતોષની કોઈ શક્યતા નથી. આ સમજો. ન વિત્તે ન તર્પણીયા મનુષ્યા. ગમે એટલું ધન મળે, કોઈ તૃપ્ત થઈ શકે, સંતુષ્ટ થઈ શકે એવી શક્યતા જ નથી. જો અર્જુનને પણ ખબર પડી ગઈ, જેમ નચિકેતાને ખ્યાલ આવ્યો એમ અર્જુનને ખબર પડી ગઈ. અને એટલે ભગવાનને એને કહી દીધું કે ભગવાન આ બધું મને મળે, નહીં પ્રપદ્યેત નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યત યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ. આ મારી ઇન્દ્રિયોમાં જે શોક પડેલો છે, મારા મનમાં જે શોક પડેલો છે, એનો ઉપાય આ જગતમાં હું જોતો જ નથી. નહીં પ્રપશ્યામિ. જો એટલું જ નહીં, અજાત શત્રુ મને, એટલે કે આ પૃથ્વીનું મને શું મળે? આધિપત્ય પણ મળે તો પણ આ શોકની નિવૃત્તિ થાય એમ નથી. એટલું જ નહીં, સ્વર્ગનું પણ આધિપત્ય મળે તો પણ આ શોકની નિવૃત્તિ થઈ શકે એમ છે જ નહીં. આમ આ જગતની અંતર્ગત ધર્મ, અર્થ અને કામમાં આ સંતોષની કોઈ શક્યતા નથી. આ સમજ. જ્યાં સુધી આપણને આ સમજાય નહીં ને, એટલે માટે ભગવાન વાક્ય કયું કે ગીતાનું જે બ્રહ્મ વાક્ય આપણે જેને કહીએ કે ગીતાનું જે ટૂંક આપણે જે કહીએ કયું છે? પંડિતાહ ન અનુશોચંતી. શોકની નિવૃત્તિનો ઉપાય એક જ છે. પંડિતાહ, પંડા આત્મ વિષય બુદ્ધિ યસ્ય સહ પંડિત. જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને જ પંડિત કહેવાય. તો પછી આ બાકીના બધા પંડિત પંડિત એમ કહીએ કોણ છે? એ શાસ્ત્ર એને માટે બહુ સરસ શબ્દ છે. આ બધા પુસ્તક પંડિત છે. આ બધા કેવા છે? પુસ્તક પંડિત છે. જ્યાં સુધી આત્માને પૂર્ણ જાણીએ નહીં ત્યાં સુધી શોકની નિવૃત્તિ થવાની જ નથી. શોકની નિવૃત્તિ માટે એક જ ઉપાય છે. અને એટલા માટે જ્ઞાની પણ કોણ છે? જેના શોકની નિવૃત્તિ થઈ ગઈ છે. આત્મની એવ આત્મના તુષ્ટ. ત્રીજા અધ્યાયમાં ફરીથી ભગવાન કહે છે યસ્તુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેચ સંતુષ્ટઃ. અને એટલા માટે આ જવાબ સમજો. 3 મુંડક છે ને દરેક મુંડકમાં 2 ખંડ છે. આ ત્રીજા મુંડકનો બીજા ખંડમાં આપણે આવ્યા એટલે આગળ 5 ખંડ આપણે ભણી ગયા. મુંડક ઉપનિષદના 5 ખંડ આપણે ભણી ગયા. એટલે એટલા માટે આ દ્વિતીય ખંડ જે છે એમાં હવે આત્મજ્ઞાનીની ચર્ચા કરે છે. અને એટલા માટે પ્રારંભ ક્યાંથી કર્યો? સવેદ સહવેદ. એ જાણે છે, જાનાતી. તે કોને જાણે છે? શેર બજારને જાણે છે. એટલે શંકરાચાર્યજી કે છે યથોક્ત લક્ષણમ બ્રહ્મ. યથોક્ત લક્ષણ એટલે કે આગલા 5 ખંડમાં જે કહેવામાં આવ્યું એ પ્રકારથી યથોક્ત યથા ઉક્તમ, જે પ્રકારથી શાસ્ત્રમાં આત્મ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ જ પ્રકારે એ આત્માને શું કરે છે? ઓળખે છે. બ્રહ્મ. અને એ આત્મા કોણ છે? બ્રહ્મ. પરમ. અને એ બ્રહ્મ કેવું છે? આપણે ભૂલી ગયા હોય એટલે શ્રુતિમાં આપણને ટૂંકમાં યાદ કરાવે છે. પરમમ ધામ બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે? પરમમ ઉત્કૃષ્ટમ. ઉત્કૃષ્ટ એટલે શું છે? સૌથી સૂક્ષ્મ છે, શ્રેષ્ઠ છે. પરમમ નો બીજો અર્થ થાય જેની કોઈ મર્યાદા નથી. સર્વ પ્રકારની મર્યાદા રહિત જે છે એને શું કહેવામાં આવે? પરમમ. દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન. બાકીની બધી વસ્તુ કેવી છે? પરિચ્છિન્ન, મર્યાદિત છે. જો સમજો, મર્યાદિત ને મેળવીને ક્યારે કોઈ સુખી થઈ શકે નહીં. મર્યાદિત ને મેળવીને ક્યારે કોઈ સંતુષ્ટ થઈ શકે. પણ આ બ્રહ્મ કેવું છે? પરમમ. શ્રેષ્ઠ છે, અપરિચ્છિન્ન છે, પૂર્ણ છે. બીજા શબ્દમાં શું કહેવાય? પૂર્ણ છે. તો બ્રહ્મ શબ્દનો અર્થ આપણે જોઈ ગયા. બૃહત્વાદ બ્રહ્મ.
જે સર્વવ્યાપી છે, જે સર્વવ્યાપી છે, જે સૂક્ષ્મ છે. જેમ સૂક્ષ્મતા વધે ને એમ વ્યાપકતા વધે. જો આ સમજ, સ્થૂળ અલ્પ હોય, જેમ સૂક્ષ્મતા વધે તેમ શું થતું જાય? પેલી વ્યાપકતા વધે. જો આ સમજો, પાણી છે ને એ જળ જેને આપણે કહીએ એ પ્રવાહી સ્વરૂપે છે. પણ એ જળને જયારે વાયુ સ્વરૂપે બનાવવામાં આવે, એનાથી પણ સૂક્ષ્મ બનાવવામાં આવે તો વરાળ શું કરે? વધુ વ્યાપક હોય. જો જળ કરતા વરાળ શું હોવાની? વધુ વ્યાપક હોય. કેમ? કારણ કે સૂક્ષ્મ, જેમ સૂક્ષ્મતા વધતી જાય એમ વ્યાપકતા વધતી જાય. પણ આત્મા તો કેવો છે? અણોરણીય, સૌથી સૂક્ષ્મ છે. તો એ કેવો છે? સર્વવ્યાપી આત્મા. કોઈ પણ દેશ કાળ વસ્તુની કોઈ મર્યાદા નથી. પરમમ ઉત્કૃષ્ટમ. અને એ કેવું છે? ધામ. આપણે તો ધામ એટલે શું માનીએ? યાત્રાના સ્થળને શું કહીએ? ધામ. અક્ષરધામ જઈ આવ્યા, શિવધામ જઈ આવ્યા. શંકરાચાર્ય કહે છે ધામ એટલે કે સ્થાન. નિધાનમ એટલે શું છે? આશ્રય. ધામનો અર્થ શું થાય? જે આશ્રય છે. ધામના બે અર્થ છે. એક ધામનો અર્થ થાય જે સ્વપ્રકાશ ચૈતન્ય છે. સ્વપ્રકાશ ચૈતન્યને પણ ધામ કહેવામાં આવે. પણ અહીંયા શંકરાચાર્યજી કહે છે સર્વ કામાનામ આશ્રયમ આસ્પદમ. સર્વ કામનાઓનો જે આશ્રય છે કોણ છે? આ પૂર્ણ બ્રહ્મ છે. સર્વ કામનાઓનો એ આશ્રય છે. કેમ? કે સર્વ કામનાઓ જે છે એ કામનાની જે પૂર્તિ જે છે એ પૂર્તિ વખતે તમને જે અનુભવ થાય છે એ જોઈ ગયા આપણે. ઈચ્છાની પૂર્તિથી કોઈ સુખી થતું નથી. જો આ તર્ક જોઈ ગયા આપણે. ઈચ્છાની પૂર્તિથી કોઈ સુખી થઈ શકે નહીં. પણ ઈચ્છાની પૂર્તિને કારણે ઈચ્છાની જે નિવૃત્તિ થઈ ગઈ, અને એ ઈચ્છા કેવી છે? જ્ઞાનમાં વૃત્ય તિષ્ઠતી. આ કામના કેવી છે? ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે? આ જે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે, જે જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, એને કામના શું કરે છે? આવૃત્ત કરી દે, ઢાંકી દે છે. અને જેવી પેલી કામનાની પૂર્તિ થઈ એટલે કામનાની શું થઈ ગઈ? નિવૃત્તિ થઈ. જ્યાં કામનાની નિવૃત્તિ થઈ તો પેલું જે ઢંકાયેલું જે સ્વરૂપ હતું એ શું થઈ ગયું? એક ક્ષણ માટે પ્રગટ થઈ ગયું. અને તમે કોનો અનુભવ કરો? આનંદનો અનુભવ કરો. પણ આપણે બધા શું માનીએ? કેરીમાંથી સુખ આવ્યું, પુત્રમાંથી સુખ આવ્યું, ઘરમાંથી સુખ આવ્યું. ખરેખર સુખ ક્યાંથી આવ્યું? ઈચ્છાની પૂર્તિથી સુખ નથી મળ્યું. પણ પૂર્તિને કારણે ઈચ્છાની જે નિવૃત્તિ થઈ ગઈ એ તમારું સ્વરૂપ શું થયું? એક ક્ષણ માટે પ્રગટ થઈ ગયું. એનો અર્થ શું થયો? સર્વ કામનાઓનો આશ્રય તો છેવટે કોણ છે? આ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ કામાનામ આસ્પદત્વાત. સર્વ ઈચ્છાઓ જે છે એ ઈચ્છાનો આશ્રય પણ કોણ છે? આ બ્રહ્મ જ છે. યત્ર અસ્મિન બ્રહ્મણી ધામની વિશ્વમ સમસ્તમ જગત નિહિતમ. આ જે બ્રહ્મ જે છે, જે સ્વપ્રકાશ ચૈતન્ય બ્રહ્મ છે, એ જ આ સંપૂર્ણ, એમાં જ આ સંપૂર્ણ જગત શું છે? નિહિતમ. ઘડો ક્યાં છે? માટીમાં. જો સમજો, આ પ્રારંભ છે. એમ આ સંપૂર્ણ જગત ક્યાં દેખાઈ રહ્યું છે? એ સંપૂર્ણ બ્રહ્મ, સચ્ચિદાનંદ બ્રહ્મમાં જ દેખાય. સંપૂર્ણ જગત જે સમસ્તમ જગત, સમસ્ત જગત એમ કે એનો શું થયો? લોક, પરલોક, જળ, ચેતન, ચર, અચર, સમસ્ત જગત. સંપૂર્ણ જગત ક્યાં રહેલું છે? આ બ્રહ્મમાં જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી, આ એક જ ઈશ્વર છે. જગતમ નિહિતમ અર્પિતમ. કે અર્પિતમ નો અર્થ શું થાય? અર્પિતમ એટલે કે એમાં જ નિહિત રહેલું છે, એટલે કે એમાં આશ્રિત છે. માટી વગર ઘોડો રહી શકે નહીં. જો વિચાર, કલ્પના પણ ખાલી કરો, ઘડાની કલ્પના કરવાની, પણ માટી કે ચાંદી કે તાંબુ એવું નહીં વિચારવાનું. શર્ટ નો વિચાર કરવાનો, પણ કપડાનો વિચાર નહીં કરવાનો. થઈ શકે કે નહીં?
કરી શકાય? સ્વામીજી કે કલ્પના નહીં કરી શકાય. ઘડો એમ કહીએ એટલે શું છે? પેલું એનું આશ્રય માટી છે જ. એમ આ જગત એમ જે કહીએ છે એ જગતનો આશ્રય પણ કોણ? આ જગત કોને સમર્પિત છે? અરાહ ઈવ આગળ આવશે. જેવી રીતે આ બધા અરા કોને કે આપડા સાયકલનું પેલું પૈંડું હોય ને, એ ચક્ર જે છે એના કેન્દ્રમાં બધા અરા શું હોય? સમર્પિત છે. દરેક અરા એના કેન્દ્રમાં સમર્પિત છે. જો આ બધું આગળ આપણે જોઈ ગયા એમ આ સંપૂર્ણ જગત ક્યાં સમર્પિત છે? આ બ્રહ્મમાં સમર્પિત છે. બ્રહ્મ વિના આ જગતનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. જેમ માટી વિના ઘડાનું અસ્તિત્વ નથી એમ બ્રહ્મ વિના આ જગતનું કોઈ અસ્તિત્વ નથી. અને એટલા માટે શું કહે છે? સમસ્તમ જગત નિહિતમ. પણ કે આ જગત બ્રહ્મમાં રહેલું છે તો આ બ્રહ્મ બિચારું કંટાળી ગયું હશે. કેમ? આખો દાડો ખટપટ જ હોય. તો આ બ્રહ્મમાં આટલી બધી ખટપટ ચાલતી હોય અને આ બ્રહ્મ કેવું થઈ ગયું હશે? કંટાળી ગયું હશે. ભગવાને આ જગત બનાવ્યું, આ ભગવાન પસ્તાતો હશે કે આ લોકોને મેં ક્યાં બનાવ્યા. એનો શું થાય? સીધી ભાષામાં કહું ને તો માટીને ઘડાનો ભાર લાગે ખરો? એમ બ્રહ્મને આ સંપૂર્ણ બ્રહ્માંડ નો ભાર લાગી રહ્યો છે. તો એટલા માટે વિષ્ણુ ભગવાન જે છે ને, જ્યાં સમજ બનાવવું એક વસ્તુ છે પણ પછી એને મેન્ટેન કરવું જે છે ને એને સ્થિતિ કહેવામાં આવે. ભારત દેશમાં આપણે બનાવીએ ઘણું પણ મેન્ટેનન્સ ને નામે આપણે કેવા છે? ઝીરો. જો આ હોલ જ એનું શું છે? ઉદાહરણ છે. જો આ વિચાર બનાવીએ તો ખરા પણ એને મેન્ટેન કરવાનું આવે ત્યાં આપણે કેવા છીએ? જેટલા પૈસા આવે ને એ બધા પેલા બનાવવામાં વાપરી નાખે પણ વિચારે નહીં કે આને મેન્ટેન કરવા માટે આપણને ભંડોળની જરૂર પડે. જો એક જગ્યાએ પેલું મંદિર બનાવ્યું, મેં કીધું કે આટલું મોટું મંદિર તમે બનાવી રહ્યા છો, તો તમે આ બધું ભંડોળ વાપરી નહીં નાખો. એ જેટલું ભંડોળ આવે એમાંથી તમે 10% ભંડોળ શું કરો? મેન્ટેનન્સ માટે રાખો. તો એટલા માટે આ બધા મંદિરો ઘણા બને 5-10 વર્ષ પછી પેલા મંદિરની દશા જોઈએ ને આપણે. જો વિચારી મંદિર એવું બની જાય કે ભગવાન સાહેબ બાકીની કોઈ વસ્તુ જોવાની ગમે નહીં. કેમ? સ્થિતિ મેન્ટેન કરવું. એમ આ જગત ભગવાને બનાવ્યું. ભગવાન શું કરવાનું છે? આ જગત સ્થિતિ મેન્ટેનન્સ. કે આ ભગવાને આવડો બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડનું મેન્ટેન કરવું એટલે ભગવાન બિચારાને શું થઈ જતું હશે? રાત પડે લક્ષ્મીને કેવું પડતું છે? જરાક માથું દબાવ્યા, પગ દબાવ્યા. એટલા માટે વિષ્ણુ ભગવાનને કઈ રીતે બતાવવામાં આવે? અનંત શયન. એને યોગ નિદ્રા કહેવામાં. આટલું બધું કરી રહ્યા છે છતાં એ પોતે તો કેવા છે? અનંત શયન યોગ નિદ્રા. એનો અર્થ શું થયો? આ જગતનો સ્થિતિ કરવા માટે એમને કોઈ ભાર લાગ્યો? કંટાળી ગયા? લક્ષ્મી આ બધાથી હું કંટાળી ગયો, હવે બધા માંગ જ કર્યા કરે, ફરિયાદ જ કર્યા કરે. વરસાદ પડે તોય ફરિયાદ, વરસાદ નહીં પડે તોય ફરિયાદ. શીખવું હોય ને તો આ ભગવાન પાસે શીખવાનું. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ મેનેજર કોણ છે? આ ભગવાન છે. થાકતો નથી. એમ આ બ્રહ્મમાં જ આ સંપૂર્ણ જગત સમર્પિત છે. એ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ જે પરમાત્મા છે એ જ આ જગતની સ્થિતિ કરી રહ્યા છે. અને છતાં એ કેવા છે? ભાતિ શુભ્રમ. ભાતિ વિભાતિ સ્વેન જ્યોતિષા. સ્વપ્રકાશ સ્વરૂપ છે. પોતાના પ્રકાશથી એ પ્રકાશિત થઈ રહ્યા છે.
એનો અર્થ શું થયો? એના ચૈતન્ય સ્વરૂપ જે છે એમાં કોઈ ખોટ પડી, એમાં કઈ વાંધો પડ્યો? જો એટલા માટે જ પરમાત્મા આ જગતનું સંચાલન કરે છે, અને છતાંય આ પરમાત્મા ક્યારે થાકી જાય? આપણે તો એક ઘર ચલાવતા થાકી જઈએ. જો આજકાલ કોઈને કે ને અલા ભાઈ 2-4 છોકરાઓ કરે, ના માતાજી એક બસ છે, એક ને જ કરીએ તોય બસ છે. એક કરીને કંટાળતો હોય નહીં. સ્વેર જ્યોતિષા વા ભાતિ, અને કેવા છે? શુભ્રમ શુદ્ધમ, શુદ્ધ છે. એનો અર્થ શું થયો? ગમે એટલું બ્રહ્માંડ બને, ગમે એટલે બ્રહ્માંડ નો નાશ થાય, એ જે શુદ્ધ ચૈતન્ય જે છે એ શુદ્ધ ચૈતન્યમાં કોઈ ફરક પડતો જ નથી. જો આ વિચારો, જો આ મહાવાક્ય છે આ સમજજો. કેમ? બ્રહ્મ જેમાં સંપૂર્ણ જગત સમર્પિત છે, એટલે કે જગત કારણ એ બ્રહ્મ છે, અને એ જગત કારણ બ્રહ્મ કેવું છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અને ચૈતન્ય એટલે તમે. જો આ વિચારો, આ જગતમાં ચૈતન્ય જે છે એક જ જગ્યા છે, ને કઈ છે? એ તમે છો. સ્વપ્રકાશ સ્વતસિદ્ધ ચૈતન્ય સ્વરૂપ તમે છો. અને એ ચૈતન્ય કેવું છે? શુદ્ધમ અસંગમ, શુદ્ધ ચૈતન્ય છે. આમ જે બ્રહ્મ સંપૂર્ણ જગતનો આશ્રય છે, સંપૂર્ણ જગતનું કારણ છે, એ જ બ્રહ્મ શું થઈ રહ્યું છે? ચૈતન્ય સ્વરૂપે ભાતિ શુદ્ધમ શુભ્રમ, શુદ્ધ ચૈતન્ય છે. આમ એ ચૈતન્ય સ્વરૂપે બ્રહ્મ શું થઈ રહ્યું છે? તમારા હૃદયમાં શું થઈ રહ્યું છે? યો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. બુદ્ધિ જે છે એ બુદ્ધિ ગુહામાં એ શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ રહ્યો છે. કઈ રીતે? અહમ અહંતયા સ્ફુરતિરુત સ્વયં. ઉપદેશ આરંભમાં એ બધું જોઈ ગયા. એ બ્રહ્મ છે કઈ રીતે પ્રગટ થઈ રહ્યો છે? અહમ અહંતયા સ્ફુરતિરુત સ્વયં. આ તમારા હૃદયમાં હું તરીકે શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. પણ એ જે બ્રહ્મ જે છે કે તમ અપી એવમ આત્મજ્ઞમ પુરુષમ, આમ જેણે આ પ્રકારથી સંપૂર્ણ જગતનો આશ્રિત બ્રહ્મ છે એને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે ઓળખી લીધું છે. સહવેદ, જાણવું હોય તો આ પ્રકારે જાણ. આ પરમાત્માનું જ્ઞાન એ વેદાંત નથી. જો આ સમજજો બરાબર. આત્માનું જ્ઞાન એ પણ વેદાંત નથી. આત્મા અને પરમાત્માના ઐક્યને વેદાંત કહેવામાં આવે. તત્વમ અસી તદ જગત કારણમ બ્રહ્મ ત્વમ અસી. વિચાર, જીવ અને ઈશ્વરના ઐક્યનું જે જ્ઞાન કરાવે એને વેદાંત કહેવામાં આવે. જો એટલે હું તમને વારંવાર કહું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી ત્યાં મોક્ષ શક્ય કેમ નથી? કારણ કે જો ઈશ્વરની ચર્ચા નથી તો જીવ અને ઈશ્વરના ઐક્યની ચર્ચા કરવાના ક્યાંથી એ લોકો? અને જો ઐક્યનું જ્ઞાન નથી તો પછી મોક્ષ મળવાનો ક્યાંથી એમને? જો વિચાર, જો સંપ્રદાયમાં ઈશ્વર નામની વસ્તુ જ નથી તો ઐક્યનું જ્ઞાન મેળવવાનો ક્યાંથી પેલો? જો વિચાર, હું એટલે તમને વારંવાર કે શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનું અનુસરણ આપણે કરીએ, વ્યક્તિનું અનુસરણ નહીં. પ્રમાણ કોણ છે? શાસ્ત્ર છે. ભગવાન સ્વયં કહે છે કે હું પ્રમાણ નથી. કોણ પ્રમાણ છે? તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. અર્જુન, પ્રમાણ તો કોણ છે? શાસ્ત્ર છે, વ્યક્તિ નથી. અને શાસ્ત્રનું જે અંતિમ પ્રમાણ જે છે તો શું છે? વેદાંત છે. અને વેદાંત શું કરે છે? જીવ અને ઈશ્વરના ઐક્યનું નિરૂપણ કરે છે. અને જ્યાં સુધી જીવ અને ઈશ્વરના ઐક્યનું નિરૂપણ નહીં કરવામાં આવે ત્યાં સુધી મોક્ષ નામની વસ્તુ શક્ય નથી. અને એટલે અહીંયા ઘડી એક જ વાક્યમાં શ્રુતિ માતા સંપૂર્ણ 5 ખંડોમાં જે આપણને કહી ગયા એ દર્શાવીને કે છે યથોક્ત લક્ષણમ બ્રહ્મ. એ જે બ્રહ્મ જે આપણે અક્ષર બ્રહ્મની જે ચર્ચા કરવામાં આવી, જેમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ, એ બ્રહ્મ કેવું છે? ભાતિ શુદ્ધમ. એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે પ્રકાશિત થઈ જ રહ્યું છે. આમ જે આત્માને બ્રહ્મ સ્વરૂપે ઓળખે છે, સવેદ સહવેદ, આ પ્રકારથી જે આત્માને બ્રહ્મ સ્વરૂપે ઓળખી રહ્યો છે, તમ એવ,
એ જે આત્મજ્ઞાની છે તમ અપી એવમ આત્મજ્ઞાનમ પુરુષમ યહ હિ અકામાહ વિભૂતિ તૃષ્ણા વર્જિતાહ. જો આગળ શું કીધું? ભૂતિકામાહ. આગળના મંત્રમાં શું કહેવામાં આવ્યું? આ જગતની અંતર્ગત એને જે પણ પ્રકારની વિભૂતિ કે ઈચ્છા છે એ ઈચ્છાની પૂર્તિ એ જ્ઞાનીની સેવાથી થઈ શકે છે. હવે શું કે છે? અકામાહ મુમુક્ષવઃ. જે મુમુક્ષુ છે, જેને ધર્મ અર્થ કામમાં કોઈ રુચિ નથી, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એને પણ કોની સેવા કરવી જોઈએ? કોની પૂજા કરવી જોઈએ? ઉપાસતે હિ અકામાહ. આગળ ભૂતિકામાહ કીધું એટલે શંકરાચાર્યજી કહે છે વિભૂતિ તૃષ્ણા વર્જિતાહ. કોઈ પણ પ્રકારની વિભૂતિમાં એને વિભૂતિની કોઈ તૃષ્ણા જેને નથી. આ જગતની અંતર્ગત કોઈ સિદ્ધિ મેળવવાની જેને ઈચ્છા નથી, આ જગતની અંતર્ગત કોઈ પણ પ્રકારની વિભૂતિ મેળવવાની જેને ઈચ્છા નથી, એવા જે અકામાહ જે છે મુમુક્ષવ, શંકરાચાર્યજી કહે છે આવા જે મુમુક્ષુઓ જે છે એને પણ શું કરવું જોઈએ? આ આત્મજ્ઞાનીની ઉપાસના કરવી જોઈએ. જો આગળ કીધું અર્ચયેત, અર્ચયેત એટલે કે એની પૂજા કરવી જોઈએ. શંકરાચાર્યજી આગળ પણ કહી ગયા પાદ પ્રક્ષાલન શુશ્રૂષા. પણ અહીંયા શબ્દ કયો કયો? ઉપાસતે. અર્ચયત એમ નહીં કીધું, જો સમજો. પણ શું કીધું? ઉપાસતે એટલે કે એની ઉપાસના કરે છે. ઉપાસના શબ્દના બે અર્થ જો સમજો. ઉપસામીપ્યે, ઉપનો અર્થ શું થાય? નજીક. ગચ્છતિ, ઉપગચ્છતિ. ઉપનો અર્થ શું થાય? નજીક. ઉપસામીપ્ય આસનમ ઉપાસના, એની નજીક બેસવું, એની નજીક રહેવું. બેસવું એટલે બાજુ બેસી નહીં જવાનું. જાતમાં ઉપાસનાનો અર્થ શું થાય? એમની નજીક રહેવું. જો આને માટે છે પેલી બિરબલની કથા યાદ રાખ. આ ઠંડા પાણીમાં જે ઉભો રહેશે આખી રાત એને મળશે ઇનામ. પેલો બાપડો ઉભો રહ્યો, હંમેશા ટાંટિયા ખેંચવા વાળા બધે જ હોય. એટલે પેલા ઇનામ આપવામાં આવ્યું ત્યારે કે ના ના રાજા એને ઇનામ નહીં આપવાનું. કેમ? કે આ રાજમહેલ નો દીવો જે સળગતો હતો ને એની ગરમીથી એ ટકી ગયો. રાજા વાજા વાંદરા જો આ સમજો કે રાજા કે વાત તો સાચી. પેલો દુઃખી થઈ ગયો બિચારો, એને મળ્યું નહીં ઇનામ. એટલે એને દુઃખી જોઈને બિરબલ ને થયું આ તો ખોટું કરી રહ્યા છે રાજા. પણ રાજાને સીધું તો કહેવાય નહીં તમે ખોટા. એટલે મૃગયામાં ગયા અને પછી ત્યાં શું કર્યું? રાજા તમે જાઓ, હું ખીચડી પકાવું છું. પેલા રાજા આવ્યો ને તો હજી ખીચડી તૈયાર નથી. કેમ? શું કરે? પેલા લાકડાનું પેલું આમ 3 લાકડા મૂકીને આમ ઊંચી પેલી ખીચડીની હાંડી મૂકી, હાંડી ત્યાં મૂકી હતી અને નીચે પેલો અગ્નિ રાખેલો. એટલે બિરબલને બરાબર ભૂખ લાગેલી. આવીને કે ચાલો લાવો ખીચડી. તો કે રાજા હજી પાકી નથી, તૈયાર નથી થઈ. એટલે કે બિરબલ મૂર્ખ છે. કેમ? કે તું અહીંયા અગ્નિ રાખે અને ત્યાં ખીચડી રાખે, એ ખીચડી થોડી તૈયાર થવાની. તો કે રાજા પેલો દીવાથી જો પેલો માણસ આખી રાત તમારા દીવાના ગરમીથી જો એ બેસી શકતો હોય તો આ તો આટલું જ છે અંતર. બિરબલ ની વાત પેલા અકબર સમજી ગયા. કે ભલે બિરબલ તું શાંતિ રાખ, પણ હવે મને કઈ ખવડાવ. કે આ મહારાજ છે બીજી તૈયાર રાખેલી. જો આ સમજ ખબર છે, કારણ કે રાજા વાજા વાંદરા. જો આ સમજ અગ્નિ ભોજન ક્યારે તૈયાર કરી શકે? એને અગ્નિનો સ્પર્શ થવો જોઈએ. પેલો સીધો સ્પર્શ ને ચોખારે સીધા અગ્નિ નાખે નહીં થઈ જાય. જો આ સમજ પાણી દ્વારા કે તેલ દ્વારા એને શું કરાવવામાં આવે? અગ્નિનો સ્પર્શ કરાવ. બે રીતે રસોઈ થાય. કાં તો પાણીથી આપણે કરી શકીએ અથવા તો શું છે? તેલ. આજકાલ લોકોને આમ તેલ નો બહુ શોખ, એટલે શાકમાં એટલું તેલ નાખે, શાક કરતા તેલ વધારે હોય. જો સમજ
ગરમ તેલમાં આપણે પેલા ભજીયા બનાવીએ તો એ જે લોટ જે છે એ તેલ દ્વારા આપણે શું કર્યું, એને અગ્નિનો સ્પર્શ કરાવ્યો. તો જ્યાં સુધી એનો સ્પર્શ થાય નહીં ત્યાં સુધી એ ભોજન પક્વ બને. પક્વ કહેવાય. જો સમજ, પાક એટલે કે ભોજન શું કહેવાય? પાક. એટલે સંસ્કૃતમાં ભોજનાલય ને પાકશાલા. એ જ રીતે આપણા મનને આપણી બુદ્ધિને પરિપક્વ બનાવવાની છે. જો સમજ, પણ આપણી બુદ્ધિ આપણું મન પરિપક્વ ક્યારે બને? ઉપસામીપ્ય આસનમ. જ્યાં સુધી એ આત્મજ્ઞાનીના સાનિધ્યમાં આપણે નહીં રહીએ, એને મન અને બુદ્ધિના સાનિધ્યમાં આપણે નહીં રહીએ, ત્યાં સુધી આપણે પણ પરિપક્વ બની શકીએ નહીં. જો ઈશ્વરની પણ આપણે ઉપાસના કરીએ એમ જ્ઞાનીની પણ આપણે શું કરીએ? ઉપાસતેહી. આમ એ જ્ઞાનીના સામીપ્યમાં, જો એટલા માટે પહેલાના જમાનામાં જે હોય 3 શબ્દ છે. જો આ સમજ, શિષ્ય, ખરેખર 4 શબ્દ છે. શિષ્ય, બ્રહ્મચારી, વિદ્યાર્થી અને અંતેવાસી. 4 પ્રકારથી શિષ્ય. મંત્ર દીક્ષા લે ને એને શિષ્ય કહેવાય. શિક્ષા યોગ્યત્વાદ શિષ્ય, જેને શિક્ષા એટલે કે જેને જે ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે એવો વ્યક્તિને શું કહેવાય? શિષ્ય. વિદ્યાર્થી કોને કહેવાય? જેને વિદ્યાની ઈચ્છા છે એને વિદ્યાર્થી. અર્થી એટલે ઈચ્છો. પણ એ વિદ્યાર્થી છે એટલે કે એને વિદ્યાની ઈચ્છા છે. પણ ઈચ્છા છે એટલે વિદ્યા પ્રાપ્ત કરશે. જો એટલા માટે આ કોલેજમાં બધા વિદ્યાર્થી કહેવાય. એ કોલેજમાં ફરવા જ જતો, એ વિદ્યા મેળવવા નહીં જાય. જો આ સમજ, આગળ જોઈ ગયા. જ્ઞાન ઘણું હોય પણ દરેક વસ્તુની ઈચ્છા થાય, અને જેટલી ઈચ્છા થાય એ બધી ઈચ્છાને અનુરૂપ કર્મ કરીએ આપણે. સમજો, ઈચ્છા હોય એટલે પછી કર્મ થયું જરૂરી નથી. એટલે વિદ્યાર્થી એટલે કે વિદ્યાની ઈચ્છા છે પણ એ પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરે છે ખરો? કરે પણ ખરો, ન પણ કરે. જો આ સમજ, પણ એ વિદ્યાર્થી જે છે એ બ્રહ્મચારી બને. બ્રહ્મચારી એટલે શું છે? જો આગળ બધું જોઈ ગયા છે. બ્રહ્મચારી એટલે કે ગુરુ પાસે રહીને વિદ્યા પ્રાપ્ત કરવાનો એ પ્રયત્ન કરે. બ્રહ્મણી ચરતી બ્રહ્મચર્ય. બ્રહ્મમાં રમણ કરે એટલે કે આ જગતને બીજા કોઈ વસ્તુમાં એને રસ નથી, એને કોઈ રુચિ નથી. એનો રસ ક્યાં છે? આ બ્રહ્મ જ્ઞાન મેળવવું છે. બ્રહ્મચારી. ચોથો શબ્દ કયો છે? અંતેવાસી. અંતે સમીપે. જો ત્યાં પણ અર્થ જ છે. અંતેનો અર્થ શું થાય? સમીપે. જેણે પોતાનું જીવન ગુરુને સમર્પિત કરી દીધું છે એને ગુરુ પાસે હંમેશા રહે છે. અંતેવાસી. બ્રહ્મચારી એટલે ત્યાં બ્રહ્મ જ્ઞાન મેળવવા ગયો પણ પછી ત્યાંથી નીકળી ગયો. પણ અંતેવાસી કોને કહેવાય? જે સતત ગુરુના સાનિધ્યમાં રહે. જો આ સમજો, સાનિધ્ય એટલે ખાલી ભૌતિક જ નહીં. આ સમજો, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ પણ એ કોની સામીપ્યમાં છે? એ ગુરુ સાથે છે. ભલે સ્વામીજી રહ્યા નથી પણ આ જ્ઞાન સ્વરૂપે, આ ઉપદેશ સ્વરૂપે સ્વામીજી શું છે? જો વિચાર, ભલે સ્વામીજીનું ભૌતિક શરીર નથી રહ્યું પણ આ ઉપદેશ રૂપે, આ જ્ઞાન રૂપે સ્વામીજી તો ક્યાં છે? આપણી સાથે જ છે. અમે બધા પેલા કોરી સ્લેટ રૂપે ગયેલા ને સ્વામીજી અમને જે ઘડ્યા, સ્વામીજી અમને જે બનાવ્યા, એ બધું કોને કારણે છે? સ્વામીજી. જે ઉપદેશ અમે કરી રહ્યા છે એ પણ કોને કારણે? સ્વામીજી. એનો અર્થ શું થયો? આ જ્ઞાન રૂપે, આ સમજ રૂપે એ ગુરુજી શું છે? સતત આપણા સાનિધ્યમાં જ છે. અંતેવાસી એટલે કે જેણે સંપૂર્ણ જીવન, મન, બુદ્ધિ બધું શું કર્યું છે? ગુરુને સમર્પિત કરી દીધું. જો સમજ,
એ સમર્પિત કરે ને તો એ પછી ખરેખર મુમુક્ષુ છે, અકામહ. જો તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા, અધિહિ ભગવો બ્રહ્મેતિ, પેલા પિતાજી પાસે ગયો, ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપસસાર. આ ભૃગુ થઈ ગયા, વરુણના પુત્ર થઈ ગયા, વારુણિ. એ શું કર્યું? વરુણ પિતાજીને શરણે ગયા, જઈને શું કીધું? અધિહિ ભગવો બ્રહ્મેતિ. હે ભગવાન, જો પિતાજી નહીં, હવે એક વાર શિષ્ય બની ગયો પછી પિતાજી નથી, ત્યાં કોણ છે? ગુરુ છે, ભગવાન. અધિહિ ભગવો બ્રહ્મેતિ. હા, એને ગુરુજી પાસે જઈને શું કીધું? આ બ્રહ્મનો ઉપદેશ મને કરો. અર્જુને પણ શું કહ્યું? શિષ્યસ્તે હંસાધિમામ ત્વામ પ્રપન્નમ યચ્છ્રેયશામ નિશ્ચિતમ. જે શ્રેય છે એનો મને ઉપદેશ કરો. અભ્યુદય ધર્મ અર્થ અને કામમાં મને કોઈ રુચિ નથી. શ્રેય જે છે, મોક્ષ માર્ગ છે, એનો મને ઉપદેશ કરો. અહીંયા પણ શું કહેવામાં આવ્યું? સગુરુમેવા વિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ જગત પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો તો જગત છોડીને એને ક્યાં જવાનું છે? સગુરુમેવા વિગચ્છેત, એને ગુરુ સમીપ જવાનું. જો અહીંયા પ્રારંભમાં પણ જોઈ ગયા કે ઋષિ જે અંગીરા ઋષિ છે એને શરણે કોણ ગયું? શૌનક ઋષિ ગયા. શૌનક ઋષિ જઈને શું કહ્યું? કસ્મિન્યુ ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. હે ગુરુજી, હે ભગવાન, કસ્મિન્યુ ભગવો, ભગવાન હે ભગવાન, કોને એકને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય છે? પ્રશ્ન ઉપનિષદમાં જોઈ ગયા આપણે કે ભારદ્વાજ, આ સત્યકામ આદિ 6 જણા જે છે એ 6 ઋષિઓ છે. એ 6 ઋષિઓ કોની પાસે ગયા? પીપલાદ મુનિ પાસે ગયા. અને 6 જણાએ કહ્યું અમને 6 જણાને એક એક પ્રશ્ન છે. સમજ, એક વસ્તુ સમજ, બધી જ જવાબદારી ગુરુજી લે એમ નહીં માનવાનું. પીપલાદ મુનિ પાસે ગયા અને 6 જણાએ કહ્યું અમને બધાને એક એક પ્રશ્ન છે, 6 પ્રશ્ન છે. પીપલાદ મુનિએ શું કીધું? બોલો, હું જવાબ આપું એમ કીધું. શું કહ્યું? સંવત્સરમ વાસિત, 1 વર્ષ મારા આશ્રમમાં રહો, સેવા કરો, 1 વર્ષ પછી પ્રશ્ન પૂછજો. જા સમજ, મને આવડતો હશે તો ઉત્તર આપીશ. ગેરંટી શિષ્ય આપવાની, ગુરુએ નહીં આપવાની. જો આ સમજ છે. આપણે પેલા ગુરુજી પાસે ગેરંટી માંગીએ. જો એટલે આજકાલના બધા ગુરુ છે ને ગેરંટી આપવા વાળા છે. અમારી કંઠી પહેરી લો, મોક્ષ થઈ જાય, આ બધા ગેરંટી આપવા વાળા. ગુરુજી ગેરંટી આપવાની હોય જ નહીં. આ સમજ. અને ભારદ્વાજ, સત્યકામ, આ બધાએ શું કર્યું? 1 વર્ષ રહ્યા, ત્યાં સેવા કરી. એમને કીધું અમારો આશ્રમ છે ને, અમે ઋષિ મુનિઓ છે ને, અમારા શિષ્યો છે ને, તમારે તો અમે શું સેવા કરીએ? જા 2-4 વસ્તુ મળે ને એટલે માણસના મનમાં એવું અભિમાન આવી જાય ને. એક જ વસ્તુ યાદ રાખ, સેવા વગર અભિમાન અહંકાર જાય નહીં. સેવા કરવા પણ આગળ મેં કહ્યું ને એમ, સેવા એટલે પગ ચંપી નહીં. જો સમજ, અંતેવાસી, અંતેવાસી એનો શું થાય? જેને પોતાનું મન, પોતાની બુદ્ધિ શું કરી દીધી? ગુરુને સમર્પિત કરી. એનો શું થયો? ઉપાસતે. આમ 2 છે. ઉપસામીપ્ય એટલે ગુરુની સાથે રહેવું, આ એક છે ભૌતિક રીતે. પણ ખરેખર જે ઉપાસના છે કઈ છે? માનસિક રીતે નહીં પણ બૌદ્ધિક રૂપે. જો આ સમજો, તમારી બુદ્ધિને તમે ગુરુને શરણે ધરી શકો કે નહીં, આ બહુ અઘરી વસ્તુ છે. આ સમજો, બધું ઈશ્વરને શરણે ધરી શકીએ, બધું ગુરુને શરણે ધરી શકીએ, પણ આ બુદ્ધિ ગુરુને શરણે ધરવી ને એ અઘરી વસ્તુ છે. એટલે દરેકને પોતાની બુદ્ધિ પર શું હોય? વિશ્વાસ છે. હું જે વિચારું ને બરાબર જ હોય. જો સમજ, ગમે એવો ભક્ત હોય ને, આ સમજો બરાબર, પણ માણસ
મૂળતઃ તાર્કિક છે. મૂળતઃ માણસ કેવો છે? તાર્કિક છે. એ તર્ક કર્યા વગર રહે જ નહીં. જો અર્જુને એ જ કર્યું પહેલા અધ્યાયમાં પણ અને બીજા અધ્યાયમાં પણ. એ ભગવાનની સામે શું કરતો હતો? તર્ક જ કરતો હતો. પણ એક વાર એને સમજાઈ ગયું કે આ બરાબર નથી, મારા તર્કમાં, મારા વિચારમાં, મારી બુદ્ધિમાં કંઈક ખોટ છે. અને એટલા માટે શું કીધું? ધર્મ સમૂઢ ચેતા. ચેતા એટલે ચૈચિત એટલે બુદ્ધિ. મારી બુદ્ધિ શું છે? આ મોહિત થઈ ગયેલી છે. જો એટલે જ કહું, ગમે એટલા વર્ષો સુધી વેદાંત સાંભળો, પણ જ્યાં સુધી બુદ્ધિથી તમે ઈશ્વરની શરણાગતિ, ગુરુની શરણાગતિ સ્વીકારો નહીં, ત્યાં સુધી વેદાંતનો પ્રારંભ થતો જ નથી. શ્રવણ ભલે કરતા રહો. જો આને એક વાર હું બતાવી દઉં કે ગુરુની બુદ્ધિ અને શિષ્યની બુદ્ધિનું શું થવું જોઈએ? પેલું એલાઇનમેન્ટ થવું જોઈએ. ગુરુની બુદ્ધિ પેલી 25મે માળે હોય અને પેલા શિષ્યની બુદ્ધિ બીજે માળે બેઠી હોય. આ પુલ બનાવીએ ને, બ્રિજ, એ બ્રિજમાં સ્લેબ કરવાના નહીં હોય, તૈયાર હોય સ્લેબ. જેમ મકાનમાં આપણે સ્લેબ ભરીએ ને, એમ ત્યાં બ્રિજ પર સ્લેબ ભરવાના નહીં હોય. પેલા સ્લેબ તૈયાર કરવામાં આવે. એના પહેલા શું કરવામાં આવે? થાંભલા બનાવવા. અને થાંભલાનું જેટલું અંતર હોય ને એને આધારે શું કરવામાં આવે? પેલા સ્લેબ બનાવવામાં. અને પછી એ થાંભલા પર શું કરવાના હોય? પેલા સ્લેબ મૂકવાના. જો અઘરામ અઘરી વસ્તુ છે ને, આ સ્લેબ મૂકવાનું છે. આ સમય જેટલા પુલ તૂટે ને, એ પુલ તૂટવાનું કારણ શું હોય છે? આ પેલો સ્લેબ બરાબર મૂકેલા નહીં હોય. સ્લેબ, બે સ્લેબ જે મૂકે ને એનું એલાઇનમેન્ટ થવું જોઈએ. જરા પણ એક દોરો પણ ઊંચા નીચા હોય તો શું થવાનું? એ તૂટી જાય. જો એમ આ ગુરુની બુદ્ધિ અને શિષ્યની બુદ્ધિને શું થવું જોઈએ? પેલું એલાઇનમેન્ટ થવું જોઈએ. મેં આગળ કીધું, ગુરુ કોઈ ગેરંટી લે નહીં. આ સમજો બરાબર. એટલા માટે બે પ્રકારથી શિષ્ય હોય. આ ઉપદેશ આપવાની જે પદ્ધતિ છે એ બે પ્રકારની પદ્ધતિ છે. એક મર્કટ ન્યાય અને બીજો માર્જર ન્યાય. માર્જર એટલે બિલાડી. માર્જર ન્યાય એટલે શું છે? કે બિલાડીને બચ્ચા થાય ને, પછી પોતાની બચ્ચાની સુરક્ષા માટે થઈને એ 7 ઘર બદલે. જો આ સમજ. તો બિલાડીને બચ્ચું જે છે એને તો આંખે ખુલી નથી, પણ બિલાડી શું કરે? એને એક એક ને પેલું મોઢાથી ઉચકી અને પેલું બીજા ઘરે મૂકી આવે. પેલું બચ્ચું કઈ કરતું જ નથી. જો આ સમજ. એમાં ભક્તિ સંપ્રદાય છે ને, બધા માર્જર ન્યાય. આપણે કઈ કરવાનું જ નહીં, ભગવાન બધું કરે. ભગવાન બધું કરે. ત્યાં સમજ. ભગવાન બધું જ કરી શકે, પણ માણસની બુદ્ધિ ભગવાન જાતે બદલી શકે નહીં. આ સમજ. સ્વામીજી એટલે બહુ સરસ કહેતા, જ્યાં સુધી વ્યક્તિ પોતે નિર્ણય નહીં કરે કે મારે બદલાવવું જોઈએ, ત્યાં સુધી કોઈ એને બદલી શકે નહીં. ભગવાન એને બદલી શકે નહીં. જો આ સમજ. પણ જો વ્યક્તિને એમ લાગતું હોય કે હું તો બરાબર જ છું, તો કોણ એને બદલી શકવાનું? જ્યાં સુધી તમને તમારી બુદ્ધિમાં, તમને તમારા વિચારમાં ખોટ દેખાતી નથી, ત્યાં સુધી તમે પણ પરિવર્તન માટેની આવશ્યકતા જોતા જ નથી. બીજો ન્યાય છે ને, મર્કટ ન્યાય કહેવામાં આવે. મર્કટ એટલે વાંદરો. વાનરનું બચ્ચું જે છે એ માં એની કાળજી નહીં કરે. જો આ સમજ. પેલી તો એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર શું કરતી હોય? કૂદકા મારે. પણ વાનરના બચ્ચાએ શું કરવું પડે? એ માને પકડી રાખવું પડે. એમ વેદાંતમાં ગુરુ તો ગમે એટલા શ્રેષ્ઠ હોય, પણ શિષ્ય જો વૈરાગ્ય જ કેળવે નહીં, એ શાસ્ત્ર અધ્યયન કરે નહીં, એ જપ પૂજા કરે નહીં, ગુરુ ગમે એટલો ઉપદેશ કરે, એ ઉપદેશ એને માટે કેવો છે? વેદાંત એ મર્કટ ન્યાય છે. અને એટલા માટે શું કીધું? ઉપાસતે. એ ગુરુની ઉપાસના કરે છે, એટલે કે એ ગુરુના મન બુદ્ધિ સાથે પોતાની બુદ્ધિને એલાઇન કરે છે. જો એટલા માટે શ્રદ્ધા માટે શું કહેવામાં આવે? ગુરુ વેદાંત વાક્ય સત્ય બુદ્ધિ અવધારણા.
ગુરુ અને શાસ્ત્ર જે કે છે એમાં આપણે શું કરવાની છે? સત્ય બુદ્ધિ. જે કહી રહ્યા છે સત્ય જ છે. સા શ્રદ્ધા, એને શ્રદ્ધા કહેવાય. આમ જે શ્રદ્ધાળુ છે, જેને ગુરુ ભક્તિ જેની પાસે છે, જો શ્વેતાશ્વેતર ઉપનિષદમાં એટલે કહેવામાં આવે યસ્ય દેવે પરા ભક્તિ, એટલે પહેલી વસ્તુ તો કઈ છે? ઈશ્વરમાં પૂર્ણ ભક્તિ હોવી જોઈએ. પરા ભક્તિ એટલે શ્રેષ્ઠ ભક્તિ. જો સમજો, મનુષ્ય છે અને પૂર્ણ ભક્તિ નહીં હોય ને નકામ. જો ઉપનિષદ ગીતામાં જોઈ ગયા, વરાકાહા, વરાકા એટલે અધમ યોની, નિકૃષ્ટ યોની. જે ભગવાનનો ભક્ત નથી બધા કેવા છે? વરાકાહા. યસ્ય દેવે પરા ભક્તિ, યસ્ય દેવે તથા ગુરો. જેવી તમારી પૂર્ણ ભક્તિ ઈશ્વરમાં છે એવી જ ભક્તિ ક્યાં હોવી જોઈએ? ગુરુ. એ ગુરુમાં પણ હોવી જોઈએ. ના પણ એકલા ગુરુમાં કરીએ ચાલે કે નહીં? આ તકલીફ જ છે આજકાલ. વ્યક્તિ પૂજા કહેવાય. એને શું કહેવામાં આવે? વ્યક્તિ. વ્યક્તિ પૂજા તમને ધર્મ, અર્થ અને કામમાં ઉપયોગી થાય, પણ મોક્ષમાં નહીં. આ સમજો. જો એટલા માટે તમે જુઓ, આજે કેટલાય સંતોની આપણે પૂજા પાઠ કરીએ, મંદિરો બનાવીએ, બધાની ઈચ્છા પૂરી થાય છે, પણ એ બધી કઈ છે? સંસારની અંતર્ગત જે છે. ભૂતિ કામ. અનેક સંત મહાત્માઓ થઈ અને એને ઈચ્છાની પૂર્તિ થાય છે. ભૂતિ કામ અર્ચયે, પણ એ બધા કેવા છે? ધર્મ, અર્થ એટલે કે સંસારની અંતર્ગત છે. પણ અહીંયા શું કહેવામાં આવે? ઉપાસતે. એ આત્મજ્ઞાનીની જે ઉપાસના કરે છે. યે તે તમ પુરુષમ યે અકામાહ ઉપાસતે. આમ જે અકામાહ એટલે કે સંસારની અંતર્ગત કોઈ ઈચ્છા એને રહી નથી, સંપૂર્ણ જગત પ્રત્યેને વૈરાગ્ય. અકામાનો શું થાય? જે વૈરાગ્યવાન છે. જો એટલે આગળ હું કહી ગઈ, તો બ્રહ્મ જ્ઞાન માટે એક જ સાધન છે, એક જ સદગુણ છે, ને કયો છે? વૈરાગ્ય. ગીતામાં 13મા અધ્યાયમાં શંકરાચાર્યજી છેવટે કહી જ દેશે આપણને, વિરક્તસ્ય એવ અધિકાર બ્રહ્મ વિદ્યાયામ. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો તમારો વૈરાગ્ય કેવો છે? અકામાહા. આપણને તો બધું જ જોઈએ. જો ગુજરાતીમાં પેલી કહેવત બહુ સરસ છે, આપણે તો દૂધમાં દહીંમાં બેયમાં પગ રાખવા પડે છે. અમારો સંસારે ઠીક રહેવો જોઈએ, મારો છોકરો મારું કહેલું કરે, મારું છોકરી સારું ભણે, મારી છોકરીને સારું સાસરું મળે અને મને મોક્ષ પણ મળે. આ સંસાર ઠીક કરવામાંથી આપણે ઊંચા આવતા જ નથી. પણ આ બધા કોણ છે? અકામાહા મુમુક્ષવ. આગળ આવશે આ બધી ચર્ચા. વૈરાગ્ય કોને કહેવાય? વૈરાગ્ય એક ઉપાય છે, આગળના મંત્રોમાં આવશે, એટલે હું ચર્ચા કરતી નથી આ સમય. અને આગળ આપણે જોઈ ગયા, સત્યને લભ્ય એષા આત્મા નિત્ય બ્રહ્મચર્ય અને તપસા સ્વાધ્યાય. આમ જેને પોતાનું જીવન આમ જ સમર્પિત કર્યું, ભગવાનની ભક્તિ કરવી, સ્વાધ્યાય કરવું, તપશ્ચર્યા કરવી, સત્યાદિ ધર્મને સમર્પિત રહેવું. આમ અકામાહ. કોઈ પ્રકારની તૃષ્ણા, કોઈ પ્રકારની કામના એના મનમાં નથી. એનું એક જ જીવનનું લક્ષ્ય છે, અને કયું છે? આત્મજ્ઞાન મેળવવું. અને આત્મજ્ઞાન પણ લક્ષ્ય નથી. લક્ષ્ય તો શું છે? મોક્ષ પ્રાપ્તિ કરે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, મુમુક્ષવ સંતઃ ઉપાસતે. મુમુક્ષુ બનીને એ શું કરે છે? ગુરુની ઉપાસના કરે છે. પરમમ ઈવ સેવંતે. પરમ ઈવ, પરમ એટલે કે પરમાત્મા. જે રીતે પરમાત્માની એ સેવા કરે છે, જેવી રીતે પરમાત્માની ઉપાસના કરે છે, એ જ રીતે કોની ઉપાસના કરે છે? આ ગુરુની પણ એ ઉપાસના કરે છે. પરમ ઈવ સેવંતે. તે તો કે આ પ્રકારથી એ આત્મજ્ઞાનીની સેવા કરે છે, આત્મજ્ઞાનીની ઉપાસના કરે છે. એને શું પ્રાપ્ત છે? શુક્રમ એતદ અતિવર્તંતિ ધીરાહ.
આ મુમુક્ષુ જે છે એનું બીજું લક્ષણ બતાવે છે ધીરાહા. ધીરાહ કોને કહેવાય? જો આ સમજते બરાબર. આપણે તો એવું માને ને જેનામાં ધીરજ છે ને એ ધીરાહા જાય. ધીમંત શંકરાચાર્યજી કે ધીમંત જે બુદ્ધિશાળી વિવેકી છે. આગળના જે બધા લોકો કેવા છે અવિવેકી, આ કોણ છે? વિવેકી, વિવેક પૂર્વક જેના હૃદયમાં વૈરાગ્ય પ્રગટ્યો છે. ધીરાને બીજો સરસ, બહુ સરસ ધીરહ જેને આપણે કહીએ ને સંસ્કૃતમાં બહુ સરસ વ્યાખ્યા છે. બહાર કોઈ પણ પ્રકારની બુદ્ધિને આકર્ષિત કરવાને, વિકાર લાવવા માટેનો કોઈ પણ વિષય હોય અને છતાં જેની બુદ્ધિમાં શું છે? કોઈ પ્રકારનો વિકાર નહીં આવે. વિકાર હેતો સતી યસ્ય ચિત્તમ ન વિક્રિયંતે સધીરઃ. બહાર ગમે એટલું બહાર આકર્ષિત કરનાર વસ્તુ હોય પણ એની બુદ્ધિ શું છે? એમાં આકર્ષિત નહીં થાય, એમાં સુખ બુદ્ધિ નહીં કરે. ધીમંત વિવેકિનઃ તો કે એને શું થશે? શુક્રમ એતત અતિવર્તંતી. શુક્રમ શંકરાચાર્ય શુક્રમ એટલે નૃબીજમ વીર્ય. એતત પ્રસિદ્ધમ શરીર ઉપાદાન કારણમ. આ શુક્રને કારણે શું થાય છે? આ શરીરની ઉત્પત્તિ માટેનું કારણ કયું છે? વીર્ય, શુક્ર. એનો અર્થ શું થાય? શુક્રમ અતિવર્તંતી એટલે કે શંકરાચાર્યજી કહે છે અતિગચ્છંતી. શું? પુનર્જન્મ પુનર્યોની પ્રસર્પંતી ન પુનર્યોની પ્રસર્પંતી. અને ફરીથી જન્મ ધારણ કરવો પડતો નથી. શુક્રને અતિવર્તતી એમ કે છે. એનો અર્થ શું થયો? આ જન્મ મરણના ચક્કરથી એ ઉપર ઉઠી જાય છે. અતિવર્તંતી અતિગચ્છતી. અતિગચ્છતી એટલે કે એને ઉપર ઉઠી જાય છે. જન્મ મરણનું ચક્ર એના માટે રહેતું નથી. ના પુનઃ ક્વચિત રતિમ કરોતી. એટલું જ નહીં, ના પુનઃ રતિમ પછી અને આ જગતમાં કોઈ જગ્યાએ કોઈ રતિ, કોઈ પ્રીતિ થતી જ નથી. જ્યાં સુધી આત્માને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખીએ નહીં ત્યાં સુધી આ જગત પ્રત્યે આપણે શું થતું રહેવાનું? ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ અટકતી રહેવાની. પણ એક વાર પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખી લીધું પછી આ સુખની ભીખ માંગવાની એને માટે શું થઈ જાય છે? બંધ થઈ જાય. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી ન પુનઃ ક્વચિદ રતિમ કરોતી ઇતિ શ્રુતિ હે શ્રુતે હે. શંકરાચાર્યજી કહે છે બીજી શ્રુતિઓમાં પણ આ કહેવામાં આવ્યું કે પછી એ કોઈ પણ પ્રકારથી આ જગત પ્રત્યે એને કોઈ આસક્તિ રહેતી નથી, કોઈ પ્રેમ એને રહેતો નથી. એનો અર્થ શું થયો? આચાર્યની ઉપાસના પણ બ્રહ્મ જ્ઞાન માટે આવશ્યક છે. જો આ 13મા અધ્યાયમાં મૂલ્યો જેને આપણે કહીએ, 13મા અધ્યાયમાં ભગવાને જે મૂલ્યો બતાવ્યા, 20 મૂલ્યો બતાવ્યા. અમાનિત્વમ અદંભિત્વમ. એમાં એક કયું? આચાર્યોપાસનમ. જો ત્યાં પણ આ શબ્દ છે આચાર્યોપાસનમ. આચાર્ય પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરીએ, ઈશ્વરની ભક્તિ કરીએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. આ અધ્યાત્મ જ્ઞાન જેને કહેવામાં આવે, શાસ્ત્ર અધ્યયન કહેવામાં આવે, એમાં એ સતત એ શાસ્ત્ર શ્રવણ કરતો રહે છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. પણ આ બધું કોના માટે કરે? તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. એ તત્વ જ્ઞાન માટે એ શાસ્ત્ર અધ્યયન કરે છે અને આચાર્યની ઉપાસના કરે છે. અહીંયા જ કીધું એમ નહીં, મુંડકમાં જ કીધું એમ નહીં, ગીતામાં જ કીધું એમ નહીં, છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું આચાર્યવાન પુરુષો વેદ. જેને આચાર્ય મળી ગયા એને અવશ્ય જ્ઞાન થાય. પણ આચાર્ય મળી ગયા એટલે જ્ઞાન નહીં થાય. જો સમજો, મેં કીધું આ મરકટ ન્યાય છે આ સમજવા. હું એટલે વારંવાર કહું, ગુરુ ગમે એટલા શ્રેષ્ઠ હોય અને ગુરુ ગમે એટલા વૈરાગ્ય હોય પણ ભજ્યા પાત્રામાંથી આપણી બુદ્ધિ જો ઉપર ઉઠતી નહીં હોય તો આ બધું જ્ઞાન આપણું કેવું છે? એ પેલા પુસ્તક પંડિત જેવું જ્ઞાન છે. આ સમય વૈરાગ્ય કેળવવો પડે. વૈરાગ્યનો અર્થ શું થાય? જો જોઈ ગયા છે આપણે, આ મને સુખી કરશે એવી સુખ બુદ્ધિ કે દુઃખ બુદ્ધિ આ જગત પ્રત્યેથી આપણે શું કરીએ? નિવૃત્ત કરી દઈએ.
અને એટલે શંકરાચાર્યજી કહે છે અતઃ તમ પૂજયેત ઇતિ અભિપ્રાય. આ સંપૂર્ણ મંત્ર જે છે એ સંપૂર્ણ મંત્રનો અભિપ્રાય તો શું છે? આમ એ આત્મજ્ઞાનીની આપણે પણ ઉપાસના કરવી જોઈએ. બને એટલું વધારે એમના સામીપ્યમાં રહીએ. સામીપ્યમાં રહેવું એટલે કે એમના મુખે શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ. જો એટલા માટે હું કહું, હું ન હોઉં ત્યારે પણ શું કરતા રહેવાનું? શાસ્ત્ર શ્રવણ કરો. ના પણ સ્વામીજી તમે કીધું ને મને સમજાઈ ગયું. ભલે સમજાઈ ગયું છતાં બીજી વાર શું કરવાનું? સાંભળતા રહેવાનું. સતત આપણે સાંભળતા રહીશું તો જ પછી આ જ્ઞાન આપણને થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી ગુરુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.